ડેવિડ જે સ્વાર્ડ્સ તેમના બાળપણનો એક સુંદર કિસ્સો શેર કરતા કહે છે, જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતા નજીકના ગામમાં મકાઈના ડોડા વેચતા હતા. જ્યારે હું ગણવાનું શીખી ગયો ત્યારે મારા પિતાએ મને 1 ડઝન મકાઈના ડોડાની ઢગલી બનાવવાની જવાબદારી સોંપી. ત્યારે હું માત્ર 5 વર્ષનો હતો અને મને લાગ્યું કે હું પણ પિતાને એમના કામમાં મદદરૂપ થવા માટે નાનો ફાળો આપી રહ્યો છું. મને આ કામમાં ખૂબ ગર્વની લાગણી મહેસૂસ થતી. પિતાના આદેશને અનુસરીને મેં મકાઈના 6-7 ઢગલા બનાવ્યા. દરેક ઢગલામાં 12 મકાઈ હતી. જ્યારે પિતાએ મેં બનાવેલા ઢગલાના કેટલાક નમૂના જોયા ત્યારે તે નજીકમાં રાખેલા કોથળા પાસે ગયા. તેમણે કોથળામાંથી કેટલીક મકાઈ કાઢી અને દરેક ઢગલામાં 1-1 મકાઈ ઉમેરી દીધી. હું આ જોઈને નારાજ થયો. મેં તેમને કહ્યું, પપ્પા, મને ગણતરી કરતાં આવડે છે. 1 ડઝન એટલે 12 નંગ થાય. હવે દરેક ઢગલામાં 13 મકાઈ થઈ ગઈ. તમે વધારાની મકાઈ કેમ ઉમેરી? મારા પિતાના આ કામ પર હું થોડો ચીડાઈ ગયો હતો. મારા પિતાએ મને હસતા હસતા પ્રેમથી જે સમજાવ્યું તે હું આજ સુધી ભૂલી શક્યો નથી. તેમણે કહ્યું, દીકરા, જ્યારે આપણે મકાઈ વેચીએ છીએ ત્યારે ડઝનમાં 13 મકાઈ જ આપીએ છીએ. આપણે હંમેશા સારી મકાઈ વેચીએ છીએ, પણ કેટલીક વાર મકાઈ ઉપર છાલ લપેટાયેલી હોય છે, એટલે એમાંની એકાદ મકાઈ ખરાબ પણ નીકળતી હોય છે. આ વિશે આપણને ખબર નથી હોતી, તેથી આપણે આપણા ગ્રાહકોને એક એક્સ્ટ્રા મકાઈ આપીએ છીએ. આપણે નથી ઈચ્છતા કે આપણા ગ્રાહકોને એમ લાગે કે આપણે તેમની સાથે છેતરપિંડી કરી છે. ઉલટાનું આપણે તો એવું ઈચ્છીએ છીએ કે આપણી મકાઈ જે કોઈ વ્યક્તિ ખરીદે તે તેના પાડોશીઓને પણ બતાવે કે જુઓ, અમારી મકાઈ કેટલી સરસ છે. આ રીતે આપણી મકાઈ વધુ વેચાશે અને આપણે વધુ પૈસા કમાઈશું. ડેવિડે તેના પિતાની આ મોટી સોચને પોતાના જીવનનું સૂત્ર બનાવ્યું અને મોટા થઈને તેણે ધ મેજિક ઓફ થિંકિંગ બિગ નામનું બેસ્ટ સેલિંગ પુસ્તક પણ લખ્યું. મિત્રો, આ સુંદર બોધ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં સફળતા, સંપત્તિ અને સુખના બીજ ઉદારતાની માટીમાંથી મળે છે, સ્વાર્થની નહીં. આપણે જેટલું વધુ આપીશું તેટલું વધુ આપણને મળશે. સફળ લોકોનું હૃદય મોટું હોય છે. લોકો તેમની પાસે જેટલી અપેક્ષા રાખે છે તેના કરતાં તેઓ વધુ આપે છે. હંમેશા લેવા કરતાં આપવા પર ધ્યાન વધુ કેન્દ્રિત કરવું.